આજે આપણે બનાવીશું દાળ પાલક। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। એના માટે ગેસ પર પેન મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ, જીરું, હિંગ એડ કરીશું। એક મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરીશું। ડુંગળી ફ્રાય થાય પછી અહીંયા આદુ મરચા લસણની પેસ્ટ એડ કરીશું। આદુ મરચા લસણની પેસ્ટ સતળાઈ જાય પછી આપણે એક મીડિયમ સાઇઝનું ટમેટું એડ કરીશું। ટેસ્ટ પ્રમાણે થોડુંક અહીંયા મીઠું એડ કરીશું જેથી કરીને ટામેટા પાકી જાય। અહીંયા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર મિક્સ કરી લઈશું આપણે અહીંયા મસાલાને, અને અડધી ચમચી આપણે ગરમ મસાલો। અહીંયા બોઇલ કરેલી દાળ રાખી છે 1 વાટકી, એ પણ એડ કરી દઈશું। અને થોડુંક ગરમ પાણી આપણે અહીંયા એડ કરવાનું છે, ઠંડુ નથી કરવાનું। ગરમ પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું। પાલકને ધોઈને સારી રીતે કટ કરેલી હતી એ પણ એડ કરી દઈશું અને મસ્ત મજાનું શાકને મિક્સ કરી લઈશું। તો શાક બનીને તૈયાર થઈ ગયું છે, તો એને આપણે પ્લેટમાં સર્વ કરી લઈશું। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો। મળીશું એક નવી રેસીપી સાથે નવા વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધાને।